નમસ્તે મિત્રો, હું ગીતા પંચાલ આજે ફરી એકવાર આપની સાથે ઇમોશનલ ઇનબેલેન્સમાં શારીરિક તકલીફો વિશે વાત કરીશ. આપણે વચમાં માનસિક તકલીફોની વાત કરેલી કે મન નથી લાગતું, કંટાળો આવે છે, ડિપ્રેશન વધી જાય છે, આત્મહત્યાના વિચાર સુધી વધી જાય છે, એટલું બધું આપણું. તો આપણે જે નેહાબેન સાથે વાત કરી ત્યારે વાત કરેલી મેં. તો આજે કઈ કઈ શારીરિક તકલીફો થઈ શકે છે? જો મન અને શરીર બે આપણા જોડાણમાં છે. જો મન ખુશ નથી તો શરીરમાં પણ શક્તિ અને સ્ફૂર્તિ નથી. તો મિત્રો, આમાં શું કરીશું આપણે? તો કઈ કઈ શારીરિક તકલીફો થાય છે એના વિશે હું આજે આપને જણાવીશ, જે ખાસ કોમન છે બહુ. આમ તો કેન્સર પણ એવું કહેવાય છે કે લાગણીઓના ઇનબેલેન્સથી કેન્સર થાય છે. મનમાં ખૂબ પ્રગાઢ દુઃખ જો હોય છે તો કેન્સર થવાની શક્યતા વધી જાય છે. હા, આજે જે બહેનોને થાય છે એના માટે હું વાત કરું છું, અને મગજના ને અમુક એવા કેન્સરો થાય છે એની વાત કરી રહી છું. બાકી તો કેન્સરના તો અનેક કારણો છે, પણ આ પણ એક કારણ છે. તો કઈ કઈ સામાન્ય બીમારીઓ અત્યારના સમયમાં જે બહુ સામાન્ય ગણાય છે એવી એક બીમારીની વાત કહું. એક તો એસિડિટી, એ બહુ જ કોમન છે. દરેક 10માંથી 9 જણને પૂછશો તો કહેશે એસિડિટી થાય છે. સેકન્ડ છે કબજિયાત. કબજિયાત પણ ખૂબ છે બીમારી. યંગસ્ટરને પણ કબજિયાત છે, ઘરડા લોકોને તો ખાસ કબજિયાતની તકલીફો છે, બહેનોને તકલીફ છે. આ તકલીફ પણ માનસિક ઇમોશનલ ઇનબેલેન્સના કારણે છે. ત્રીજી છે ઘૂંટણની દુખાવા, અને ઘૂંટણ બદલાવાની જે વાત થાય છે, ઘૂંટણના દુખાવા જે છે એ છે. ચોથું છે સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસ, ખભાનો દુખાવો, ડોકનો દુખાવો અને વર્ટિગો. એ ત્રણેય અંદર કોમન આવી જાય છે. અને પાંચમી છે સ્લીપ ડિસ્ક. તો મિત્રો, આ સ્લીપ ડિસ્ક કે જે સાયટિકાની તકલીફ છે, કમરની દુખાવાની તકલીફ છે, બેક પેઇન તો આજે બહુ જ કોમન છે. મને 10માંથી 7 જણ પૂછતા હોય કે બેન બેક પેઇન થયું છે, એનો શું ઈલાજ બતાવો ને. કંઈ સર્વાઇકલ સ્પોન્ડલાઇસિસ છે તો એનો કોઈ ઈલાજ બતાવો ને મને. તો આ રીતે અમને મારી પાસે ઘણા પેશન્ટો આવે છે. હું પોતે એક્યુપ્રેશર થેરાપિસ્ટ પણ છું, રેકી માસ્ટર પણ છું અને યોગ ટીચર છું. તો ઘણા લોકો મારી પાસે એના માટે હળવી કસરતો શીખવા આવે છે અને મને પૂછતા હોય છે. તો મિત્રો, આ પહેલાં કહીશું ઘૂંટણનો દુખાવો કેમ થાય છે. તો ઘૂંટણનો દુખાવો જે બહુ સામાન્ય છે. ઘૂંટણનો દુખાવો જ્યારે આપણે આગળ વધવા તૈયાર નથી ત્યારે ઘૂંટણનો દુખાવો થાય છે. જો આપણા પગ આપણે જીવનમાં આગળ વધારે છે, કોઈ પણ કામ કરવું હોય તો મગજ તો વિચારે છે, હાથ કરે છે, પણ એને કરવા માટે તૈયાર પગે થવું પડે છે. તમારે ઘરની બહાર નીકળવું હોય તો પગની તમારે જરૂર પડે છે. ક્યાંક જઈને ચાલવું છે, કોઈને મળવું છે, તો બધા માટે પગ જોઈએ. તો પગ એક આપણને છે આગળ વધવાની નિશાની છે, જીવનમાં આગળ વધારે છે. પગલાં માંડો, એટલે તો આપણે કહેતા હતા કે પગલાં માંડો, આગળ પગલાં માંડો. તો જ્યારે બાળક પહેલી વાર ચાલતા શીખે ને ત્યારે આપણે થઈ કે એનો બરાબર પ્રોગ્રેસ થઈ રહ્યો છે. તો મિત્રો, અને પણ સમયસર, જો 1 વર્ષની અંદર બાળક ચાલતા શીખી જાય ને તો આપણે કે બરાબર સમયસર ચાલતા શીખી ગયો. આપણે બહુ એવું કોમન કહેતા હોઈએ છીએ, કારણ કે બોલતા તો એને આવડી જાય છે, અવાજ તો કરતો હોય છે, પણ જ્યારે પગ ચાલે છે ત્યારે આપણને ખરો આનંદ થાય છે કે હવે બાળક પગભેર થઈ ગયું. અને જ્યારે આપણા બાળકો પણ જ્યારે ભણી ગણી અને કમાવા માંડે છે ત્યારે આપણે પગ પર થઈ ગયું. એટલે પગનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. તો મિત્રો, આ લાગણીઓના ઇનબેલેન્સ થાય છે અને ઘૂંટણના દુખાવો થાય છે ત્યારે આગળ નથી વધવું એવું ઈચ્છા થઈ જાય છે. હવે આ કામ નથી કરવું, બહુ સમય આ કામ કર્યું. અને આજના આ સમયમાં સૌથી મોટી તકલીફ એ છે કે તકલીફ કહો કે સમસ્યા કહો કે સવાલ જ કહો, કે એ છે કે આજે દરેક ઘરમાં મોટા ભાગે સ્ત્રી અને પુરુષ બંને બહાર કામ કરવા જાય છે. ધ્યાનથી સાંભળજો, સ્ત્રી અને પુરુષ બંને. જેમ કે આજે પરણીને આવેલી વહુ પણ છે, એ પણ કામ કરતી હોય છે, એ પણ નોકરી કરતી હોય છે. ત્યારે શું થઈ જાય છે, ઘરના વડીલોની જવાબદારી બેવડાઈ જાય છે. હું આ ઉંમરે નિવૃત્ત થઈ શાંતિથી જીવવા માંગુ છું. મને એમ થાય કે હવે આ રસોડાની ને બીજી બધી જવાબદારી મેં મુક્તિ, મારા માટે થોડું જીવું. એવું જ્યારે કોઈ પણ એક પ્રૌઢ વયની સ્ત્રીને કે પુરુષને થતું હોય ત્યારે એમના માટે એક આ જવાબદારી આવી જાય છે કે શું કરવું, કે ઘરમાં વહુ છે એ નોકરી કરવા જાય છે, એ જરૂરી લાગે છે એને, કાં તો નથી જરૂરી તો પણ એ નથી કહી શકતા કે ભાઈ તું નોકરી ના કર, કારણ કે બધા કરે છે એટલે હું પણ કરીશ.
કદાચ પૈસાની તૂટીને તો પોતાના મોજ શોખ માટે કરતી જે પણ હશે કારણ, આપણે એ કારણ પર ચર્ચવું નથી. તો ત્યારે શું કરે છે, પરાણે સાસુએ કે જે ઘરની વડીલ સ્ત્રી છે એને રસોડામાં જવું પડે છે, કામ કરવું પડે છે, રસોડાના કામકાજ સાચવવા પડે છે, અને જે કરતો તો એના દિનચર્યામાં કોઈ ફેરફાર નથી. થોડું ઘણું વહુ આવીને સાંજે હાથ બટાવે ક્યાં કરે, બાકી તો બધું મૂકી એના ઓફિસનો સમય થાય એટલે એ ચાલવા માંડે છે. તો ઘરે જે પાછળ રહે છે તો એને તો બધું કરવું જ પડે છે. આપણે એમ કહીએ, મારા મમ્મી જ્યારે હું નાના હતા ને ત્યારે કઈ વાત કહે ને કે કઈ કામ માટે, તો કે ઘર તો છે ને કૂવો છે, એવું કે ઘર તો કૂવો છે. કેમ? હવે પૂછીએ તો એવું કે કૂવામાંથી જેમ પાણી નીકળે છે ને એમ ઘરમાં કોઈને કોઈ કામ આવે જ જાય. તો હવે આ પ્રૌઢ વયની સ્ત્રીઓને ઘરના કામમાંથી મુક્તિ નથી મળતી, કંટાળી ગયા છે, આ છે એટલે કરવું નથી એવું થાય છે. ત્યારે આ ઘૂંટણનો દુખાવો એમને સૌથી પહેલાં એમના પગને રોકે છે અને ઘૂંટણનો દુખાવો થાય છે, અને લાગણીઓની જમાવટ અહીં થઈ જાય છે અને ત્યારે ઘૂંટણનો થાય છે. કારણ કે કંઈક તો બહાનું જોઈએ મને, પણ આ મન આ બહાનું નથી કરતું, પણ શરીર થાક્યું છે, કંટાળ્યું છે, ત્યારે અહીંયા આગળ સ્ટ્રેસ પડે છે અને ઘૂંટણના દુખાવા થાય છે. તો આ એક છે. બીજું છે કબજિયાત. તો કબજિયાત પણ એક જ વસ્તુ છે, બાંધેલું છોડવું નથી. મનમાં જે ભાવ બાંધ્યા છે, ગુસ્સો છે, ક્રોધ છે, એને છોડવું નથી. અમુક ઉંમરના લોકોને જે છે સ્ટ્રેસ છે અને પોતાનું છે પકડી રાખવું છે મહત્વ, અહંકારને છોડવો નથી ને ત્યારે પણ કબજિયાત બહુ જ થાય છે. જો તમે કોઈ પણ માણસો બહુ ઇગોઇસ્ટ હશે ને એને ચોક્કસ કબજિયાતની તકલીફ હશે. તો છોડવું નથી, જતું નથી કરવું, છોડવાની ભાવના નથી. અમુક ઉંમરના વડીલોને પોતાનું પકડી રાખવું છે, ઘરની વ્યવસ્થા, ઘરનો પૈસો જે પણ છે આ મારું છે, મેં કર્યું છે. તો એ લોકોને પણ કબજિયાત થવાની બહુ સંભાવના છે. અને સ્ટ્રેસ પણ કબજિયાતની એક બહુ મોટી બીમારી છે. અને એવું કહીએ ને કે આજકાલ તો જે બહારનું જે ફાસ્ટ ફૂડ, મેંદો ને આ જે આપણે ખાઈએ છીએ તો એ પણ કબજિયાતનું છે. પણ સ્ટ્રેસ ફૂડ પણ આપણે ક્યારે ખાઈએ છીએ, ફાસ્ટ ફૂડ પણ જ્યારે ભૂખ લાગે છે, આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. જ્યારે તમારી પાસે ઓપ્શન ના હોય ને ત્યારે પણ તમને કબજિયાત થવાની સંભાવના રહે છે કે તમારે આ કરવું જ પડે છે પરાણે, અને તમારે એને છોડવું પણ નથી, અને તમારી પાસે કોઈ રસ્તો નથી, ત્યારે પણ તમે એને પકડી રાખો છો. પરાણે જ્યારે પકડી રાખવામાં આવે છે કોઈ પણ લાગણીઓને ત્યારે પણ કબજિયાત થવાની સંભાવના છે. ત્રીજું છે એસિડિટી. તો એસિડિટી કેમ થાય છે? મનમાં ખૂબ બળતરા છે, દુઃખ છે, કંટાળો છે, અસંતોષ છે, અસહકાર મળી રહ્યો છે, આવી બધી જ્યારે ભાવના હોય છે ને, અભાવની ભાવનાઓ, ત્યારે તમને એસિડિટી થવાની સંભાવના રહેશે. કારણ કે આપણું લીવર જે છે ને એ આપણી કેમિકલ ફેક્ટરી છે, અને જ્યારે ખોરાકનું પાચન થાય છે આપણા પેટમાં, જઠરમાં, આંતરડામાં, નાના આંતરડામાં, અને પછી બધા જે અમુક એના રસોને બધું જરે છે ત્યારે એ લીવર પર પણ થાય છે. અને આજે લીવરના પણ રોગો બહુ થઈ ગયા છે. એનું કારણ એક જ છે કે આજે એસિડિટી વધી ગઈ છે. કારણ કે આ માણસ આગળ વધી ગયો, આટલી મહેનત કરે છે ને હું તો એના કરતાં ડબલ મહેનત કરું છું તો પણ મને એનું પરિણામ નથી મળતું. તો આ વસ્તુ તમને એસિડિટી કરાવે છે. ઘરમાં પણ જો એકબીજાની કમ્પેરિઝન થાય છે, આજે કમ્પેરિઝન અને આજે હરીફાઈનો જમાનો છે, ત્યારે એસિડિટી થઈ જાય છે. આજે યુવાનોને એસિડિટીની તકલીફ ખૂબ છે, ઘરડાને તો છે જ. આજે 7માંથી કહું ને 10માંથી 9 જણને એસિડિટીની તકલીફ કહેશે કે આ ખાઈએ ને તો એસિડિટી થાય છે, રાત્રે ઊંઘ નથી આવતી. અનિંદ્રા પણ એ સૌથી મોટું કારણ છે. અનિંદ્રા પણ આપણને જે થતી હોય, તમને ઊંઘ ના આવતી રાત્રે, તો તમે સમજો કે તમે ઇમોશનલી અનબેલેન્સ છો, અને ડિસ્ટર્બ છો ક્યાંય, ભલે તમે સારું સારું બોલો છો પણ. અને સર્વાઇકલ સ્પોન્ડોલાઇસિસ એટલે કે ખભાની ફ્રોઝન શોલ્ડર, આ બહુ કોમન છે. જવાબદારીઓમાંથી મુક્ત થવું છે પણ નથી થઈ શકાતી. અણજોતી જવાબદારીઓ પકડીને ચાલવું પડે છે. મોંઘવારીની જવાબદારી, ઘરની જવાબદારી, સંસારની જવાબદારી, સામાજિક જવાબદારીઓ, કેટલી બધી એવી જવાબદારીઓ છે જેમાંથી મુક્ત થઈ પોતાના માટે સમય કાઢવો છે, એ નથી કાઢી શકતા. ત્યારે સર્વાઇકલ સ્પોન્ડોલાઇસિસ, ફ્રોઝન શોલ્ડર, વર્ટિગો જેવી બીમારીઓ થાય છે તમને. અને છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ,
સાયટિકા અને સ્લીપ ડિસ્ક કમર તોડી નાખે છે આપણી. આપણે કહીએ છીએ કે આ મોંઘવારીએ કમર તોડી કાઢી. આ વસ્તુએ મારી કમર તોડી કાઢી કે આમ થયું તો આમ થઈ ગયું. એટલે જ્યારે જવાબદારીના ભારથી આપણે દટાઈ જઈએ છીએ, વળી જઈએ છીએ વાંકા, આપણે એમાં નથી જીવી શકતા અને આપણને એને ઉપાડવી નથી. હવે એમ થાય છે કે હું ક્યાં સુધી આ બધો ભાર વંઢેરું, આ જીવનનો ભાર પણ મારે ક્યાં સુધી વંઢેરવો છે. અને ક્યાં તો તમને એમ થાય છે કે તમે આ બધું કરવા સક્ષમ નથી, કાં તો તમે ગમે એટલી મહેનત કરો છો, તમને એનું એ પ્રમાણેનો પુરસ્કાર નથી મળતું, પ્રોત્સાહન નથી મળતું. ત્યારે પણ આ સ્લીપ ડિસ્ક અને સાયટિકા જેવી બીમારી થવાની ખૂબ શક્યતા છે. તમને એમ થશે કે મેં આ જે બીમારીઓ ગણાવી આ તો બધી શારીરિક છે, તો આને માનસિક જોડે કેવી રીતે જોડાશે? તો મિત્રો વિચારજો. જો તમારા મનમાં આવી ભાવનાઓ હોય અને તમને આ તકલીફો થતી હોય તો થોડું ધ્યાન, મનન ને ચિંતન કરજો કે જ્યારે ઘરમાં કંઈ એવું બનાવ બને છે ત્યારે શું બે દિવસમાં કોઈ દુખાવો થઈ જાય છે? જ્યારે કોઈ કામ નથી કરવું અને કરવાનું આવે તો કમર દુખાવો થઈ જાય છે, પગ દુખવા માંડે છે, હાથ દુખવા માંડે છે, માથું દુખવા માંડે છે? થોડું વિચારજો. અને મિત્રો આના વિશે પણ હું વાત કરીશ, આનો ઈલાજ બતાવીશ. હું ખાલી વાત નથી કરતી, પણ હું દરેક વસ્તુનો ઈલાજ બતાવું છું. એટલે જો મારો વિડીયો જોતા હો તેને સ્કીપ કરીને ના જોશો અને આગળથી જોજો અને શરૂઆતથી એક વસ્તુ સાંભળજો, જોજો અને તમે પોતેને રિલેટેડ થઈ શકશો. તો મિત્રો ફરી એકવાર આપણે મળીશું આના ઈલાજ તરીકે. હવે હું આનો એક્યુપ્રેશર અને સુજોગ દ્વારા શું ઈલાજ થઈ શકે, મેડિટેશન, ધ્યાન, યોગ દ્વારા શું ઈલાજ કરી શકીએ એ બધું ક્રમવાર બતાવતી રહીશ અને આપ જોતા રહેજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, આનંદમાં રહો, મજામાં રહો. ધન્યવાદ.